નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હમણાં મિત્રો થોડા દિવસો પહેલાં અમદાવાદના પાલડી વિસ્તારમાં જે ઘટના બની હતી, જેમાં નિલેશ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનામાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે, જેમાં 2 મુખ્ય આરોપી છે। અને ખાસ કરીને આરોપીઓને 3ને રાજસ્થાનના આબુમાંથી ઝડપી લેવાયા હતા અને બાકીના 4 આરોપીઓ હતા તેમને અમદાવાદ અને ગાંધીનગરથી પકડવામાં આવ્યા હતા। હાલ પોલીસે આ તમામની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે પાલડી અંજલી ઓવરબ્રિજ નજીક આ ઘટના બની હતી। અજાણ્યા શખ્સોએ નંબર પ્લેટ વિનાની કાર લઈ અને નેસલ ઠાકોર નામના યુવકને ટક્કર મારી હતી અને ત્યારબાદ આ હત્યારાઓ કારમાંથી ઉતર્યા હતા અને હથિયારો વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઉપરા સાપરી તેને ઘા ચીકવામાં આવ્યા હતા, જેના કારણે તેનું મોત થયું હતું। હાલ આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે। આ ઘટનામાં 7 આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે, જેમાંથી મુખ્ય આરોપી જે 32 વર્ષનો છે અજય ઠાકોર, પોલીસે જણાવ્યું હતું કે 2016માં મૃતક નિલેશ ઠાકોરે આરોપી અજય ઠાકોરના ભાઈનું મર્ડર કર્યું હતું, જેનો બદલો લેવા માટે આરોપી અજયે બાધા લીધી હતી કે જ્યાં સુધી તેના ભાઈનો બદલો નહીં લે ત્યાં સુધી તે ચોટી નહીં કાપે અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। આ હત્યારાના વાળ જોઈને પણ તમે અંદાજો લગાવી શકો છો કે આને સાચે જ બાધા રાખી હતી અને તેના ભાઈનો બદલો લેવા માટે તે વાળ અને દાઢી નહીં કપાવે તેવી તેને માનતા રાખી હતી। આ 11 આરોપીઓએ ભેગા મળી અને 2-3 દિવસ પહેલાં જ આ હત્યાનું પ્લાનિંગ કર્યું હતું અને જ્યારે મોકો મળ્યો હતો ત્યારે તેમને નેસલ ઠાકોરની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ મકરબા આવી ગયા હતા અને ત્યાંથી પણ ગ્રુપ બનાવી અને અલગ અલગ જગ્યાએ તેઓ ભાગી ગયા હતા। હાલ આ બધા જ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। આ ઘટના વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે આટલું જ।